જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના જાંપોદર ગામમાં સફેદ દૂધનો કાળો કારોબાર જોવા મળ્યો। ગામમાં ગાય ભેંસનું નામો નિશાન નથી, છતાં હજારો લીટર દૂધનો કારોબાર ચાલી રહ્યો છે। રાજકોટ એલસીબી અને ગ્રામ્ય પોલીસે સુરેન્દ્રનગર જતું શંકાસ્પદ દૂધ પકડ્યું છે। રૂપિયા 2,70,000ની કિંમતનું 5,400 લીટર શંકાસ્પદ દૂધ પકડાતા સવાલ ઉદ્ભવ્યા। જાંપોદરથી નીકળેલું શંકાસ્પદ દૂધનું ટેન્કર હાઈવે પર જ પકડાઈ ગયું હતું। ગામમાં દૂધ દેવા કોઈ જતું નથી તો હજારો લીટર દૂધ આવ્યું ક્યાંથી તે મહત્વપૂર્ણ સવાલ હાલ તો અહીંયા ઉદ્ભવી રહ્યો છે। 5,400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું છે। જાંપોદર ગામમાં એક પણ દૂધાળા પશુ નથી, તેમ છતાં આટલા મોટા પ્રમાણમાં આ દૂધનો જથ્થો આવ્યો ક્યાંથી તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચનાથી તમામ જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખવા માટે તમામ જિલ્લાને તેમજ બ્રાન્ચોને સૂચના થઈ આવેલ હતી, જેના અનુસંધાને એલસીબી તેમજ એસઓજીની ટીમ જેતપુર પંથકમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ભરત મામૈયાભાઈ લોહ કે જે સુરેન્દ્રનગર જિલ્લાના છે, તે પોતાનું ટેન્કર લઈ અને તેમાં ડુપ્લિકેટ દૂધ લઈને નીકળ્યા હોય તેવી બાતમી બંને એજન્સીઓને મળતા તેને રોકી અને તેમાં ચેક કરતા તેમાં ટોટલ 5400 લીટર જેટલું દૂધ હતું ભેળસેળયુક્ત, અને જેની કિંમત 2,70,000 જેટલી થાય છે। આ જથ્થાને વેરીફાઈ કરવા માટે ફૂડ એન્ડ સેફટી ઓફિસરને પણ સ્થળ ઉપર બોલાવીને તેમના દ્વારા ચેક કરાવતા જે સેમ્પલ છે એમાં પણ પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ જણાતા આ તમામ જથ્થો કબજે કરી અને તેમનો નાશ કરવામાં આવેલ છે, અને આમાં ધોરણસર એક જાણવાજોગ દાખલ કરી અને આગળની તપાસ ચલાવી રહી છે। અમારા ગામમાં વાસ્તવિક ખરેખર ડેરીમાં કોઈ ગ્રાહકનું દૂધ જતું નથી અને પશુ પણ અમારા ગામમાં છે નહીં, તો આટલું બધું અવળું મોટા દૂધનો રેકેટ ક્યાંથી આવે છે, કઈ રીતે બને છે, એ ખરેખર પકડાઈએ નહીં ધન્યવાદ આપીએ આપણે, અને આની તપાસ થવી જોઈએ। એટલે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એમાં સરકારે આકરામાં આકરી સજા કરવી જોઈએ, નોન બેલેબલ જે કાયદો બનાવવો જોઈએ, અને એને દારૂ અને જુગાર કરતા એને પીબીએમમાં જે પેલે કાયદો હતો એથી પણ આકરો કાયદો સરકારે બનાવવો જોઈએ। અને આ દૂધ જે છે કોઈ વયોવૃદ્ધ માણસો છે, કોઈ બીમાર માણસો છે, કોઈ દૂધ પીતા બચાવ છે, એના માટે આ દૂધ વપરાતું હોય છે। તો આના માટે વહેલામાં વહેલી સરકાર જાગે અને જે આ દૂધનો કાળો કારોબાર છે એમાં તાલુકા લેવલથી લઈને રાજ્ય લેવલ સુધીની એક એસઆઈટીની ટીમ બનાવે અને આની પૂરેપૂરી તપાસ કરે તો આમાં ઘણી હકીકત ખુલે એમ છે।